રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા। યુનિવર્સિટી રોડ ઉપર નકળંગ ટી સ્ટોલની ઘટના સામે આવી છે। મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના ટળી। બુકાનીધારીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને અજાણ્યા 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। પાનની દુકાનમાં 100 રૂપિયા આપવા બાબતે માથાકૂટ થઈ હતી। ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ભરવાડે માથાકૂટ કરવાની ના પાડતા આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલ બોટલ ફેંકી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। कई लोग पीधेली हालत में था कि एने कोई खबर नहोती, भान में नहोता कि बस हमारे पैसा पाछा नहीं लेवा, तमने लोगों ने मारवा है, छरीओ ना गोदा मार देवा है। आवार आवा तो मारवानी गणतरी में आवेला, पछी अहींथी जता रह्या ए लोको, पछी परत पाछा आवेला, पेट्रोलना शीशामां पेट्रोल नाखीने बम बनावीने घा करेला। जे विडियो आवेला ऑलरेडी तमे जोयेला हशे के जे त्यां कोई हाजर कोई माणस नहोतुं तो करी माणसने बहु ईजा थाय एवुं हतुं। तो कया प्रकारे पेट्रोल बॉम्ब फेंकवामां આવ્યા હતા તેના આ સીસીટીવી સામે આવ્યા છે। ઘટનાનો આ વિડિયો સામે આવ્યો છે અને આ સીસીટીવીના આધારે સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। માત્ર 100 રૂપિયાની બબાલમાં આ પ્રકારે જાહેરમાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો કોઈ જાનહાનિ થઈ હોત તો આ ઘટનાનું ખૂબ જ મોટું સ્વરૂપ સામે આવ્યું હોત। અસામાજિક તત્વો શહેરમાં બેફામ બની રહ્યા છે તેની આ વધુ એક તસવીર સામે આવી રહી છે। ટી સ્ટોલ ઉપર આ પ્રકારે છૂટા હાથે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા। अलग अलग दृश्यों आपने बतावी रहा है। राजकोट में जो प्रकार असामाजिक तत्वों बेफाम बनी रहा है तेनी अलग अलग तस्वीर, एक तस्वीर में अमे आपने पेट्रोल बॉम्ब फेंक्यानी जो घटना सामे आवी हती ते बतावी रहा है। तो बीजी बाजु राजकोट में एक चानी होटलनी अंदर जे मारामारी थई हती, 8 થી 10 लोग बाखड्या हता तेनी आ तस्वीर बतावी रहा है। आ साथे ज सीताजी टाउनशीप में पण मारामारीनी घटना सामे आवी हती। अंगत अदावतनी अंदर आ मारामारीनी घटना सामे आवी हती। तो साथे ज मवड़ी ओवरब्रिज नीचे पण मारामारीनी आ घटना सामे आवी हती। राजकोट शहर में सामाजिक तत्वों सतत बेफाम बनी रह्या होय तेना आ 4 अलग अलग पुरावा सामे आवी रह्या छे। राजकोट शहर में सामाजिक तत्वों રીતસરનો आतंक मचावी रह्या छे, जेनी आ अलग अलग तस्वीरों सामे आवी रही छे। हाल राजकोट पोलीसनी कामगीरी सामे अनेक सवाल उभा थई रह्या छे। पोलीसनी नाइट पेट्रोलिंग सामे अनेक सवाल उभा थई रह्या छे, कारण के आ छेल्ला 10 दिवसनी अंदर बनेली आ घटनाना अलग अलग दृश्यो आपने बतावी रह्या छे કે જેમાં અસામાજિક તત્વો જાહેરમાં આતંક ફેલાવતા નજરે પડી રહ્યા છે। ક્યાંક છૂટા હાથની મારામારી થઈ રહી છે, ક્યાંક પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે અને આખા વિસ્તારને બાનમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે અને પોલીસનો ડર કેમ નથી અસામાજિક તત્વોમાં, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે પ્રકાર અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, अलग अलग કિસ્સા દર્શકોને બતાવ્યા, 4 अलग अलग કે છેલ્લા 5 થી 7 દિવસમાં જે કિસ્સાઓ સામે આવ્યા છે, રાજકોટ પોલીસ શું કરી રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? ચોક્કસથી હેતુ સૌથી મોટો સવાલ જ એ ઊભો થાય છે કે જ્યારે અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે, પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે પોલીસ શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે। રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર પણ ગઈ 15 તારીખની મોડી રાત્રે જે બનાવ બન્યો હતો એમાં 4 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હેતુ માત્ર 100 રૂપિયા જેવી નજીવી રકમ પાછળ શખ્સો છે તેમને દ્વારા પેટ્રોલ સહિતના જે કેમિકલ ભરેલા જે જ્વલનશીલ પદાર્થો હોય તે દુકાનો પર ફેંકવામાં આવ્યા હતા અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો। આ જે ઘટના બની છે ત્યાંથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે એ માત્ર 1 કિલોમીટરની દૂરી પર છે। આમ છતાં પણ આવા શખ્સો દ્વારા જે છે એ ખુલ્લે આમ આતંક જે છે એ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, જે દુકાનદાર છે તેમનું કહેવું છે કે અવારનવાર આવા શખ્સો હોય છે તે જે છે એ આતંક મચાવતા હોય છે, ત્યારે આવા શખ્સો વિરુદ્ધ જે કડક કાર્યવાહી થવી જોઈએ। પોલીસે પણ અત્યારે ગુનો નોંધ્યો છે, એટલે કહી શકાય કે અત્યારે જે છે કલમ 324, 115 અને 62 સહિતની કલમો ઉમેરી અને આવા જે શખ્સો છે તેમના વિરુદ્ધ કડકમાં કડક અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ લોકોમાં પણ ક્યાંક માંગ ઉઠી છે કે આવા જે શખ્સો છે જે ડર ઊભો કરતા હોય છે તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ।
જી હેતવી. હાર્દિક, રાહતની વાત એ છે કે આજે 4 અલગ અલગ ઘટનાઓ બતાવી રાજકોટ શહેરની, તેમાં અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ જ પ્રકાર અસામાજિક તત્વો બેફામ બનતા રહેશે તો આમાં કોઈનો જીવ પણ જઈ શકે છે. ચોક્કસથી આ જે ઘટનાઓ બની છે તેમાં હજુ સુધી જાનહાનિ થઈ નથી, પરંતુ આ જે ઘટના છે તે ચોક્કસથી જીવલેણ બની શકે તેમ છે. 15 તારીખે જે ઘટના બની હતી તેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલોનો ઘા કર્યા હતા. કદાચ એ જગ્યાએ જો કોઈ વ્યક્તિ હોત તો તે આગની ચપેટમાં આવી ગયું હોત, એમને જીવ પણ ગુમાવ્યા હોત. એટલું જ નહીં, આસપાસના લોકો જે તે પણ ડરીને ભાગી જતા હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે આ જે ઘટનામાં હજુ સુધી ભલે કોઈ જે છે સદનસીબે કોઈ દુર્ઘટના, કોઈના જીવ નથી ગયા, પરંતુ આવી ઘટના છે તે ચોક્કસથી જે છે કોઈના જીવ પણ લઈ શકે છે. ત્યારે આવા શખ્સો છે કે જેમને કાયદાનો કોઈ જ ડર નથી, તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જે દુકાનદાર છે તેમનું પણ કહેવું હતું. અને આ માત્ર પ્રથમ વખત બની છે એવું નથી. આવા શખ્સો છે તે મફતમાં જે છે એ ખાઈ પી જતા હોય છે, ખાધા પીધા બાદ રૂપિયા ન ચૂકવતા હોય અને કંઈક ડર બતાવવાનો માહોલ જે છે એ ઉભો કરતા હોય છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના બની છે. આવા બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, ત્યારે તેના પર લગામ ક્યારે લાગશે તે હાલ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.